છું કે તમે બધા સહકુશળ હશો. હું પણ સહકુશળ છું. આજે 14 એપ્રિલ 2026નું કરંટ અફેર લઈને તમારા માટે હાજર થઈ ગયો છું. તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. એની પહેલાં કહેવા માંગીશ કે ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરીને રાખજો. વિડીયો ગમે છે તો એક લાઇક કરી દેજો. ભાઈબંધ દોસ્ત ફેમિલી મેમ્બર સાથે આ વિડીયો શેર જરૂર કરજો જે પણ ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતા હોય. કારણ કે દરરોજ લોંગ વિડીયોમાં કરંટ અફેર અને શોર્ટ વિડીયોમાં જનરલ નોલેજ લઈને દરરોજ આવતો રહું છું અને તમને અપડેટ કરતો રહું છું. તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. 14 એપ્રિલ 2026 કરંટ અફેરનો પહેલો પ્રશ્ન છે, ભારતીય સેનાએ કયા રાજ્યમાં બ્રહ્માસ્ત્ર અભ્યાસ આયોજન કર્યું? સાચો જવાબ છે રાજસ્થાન. મોન્ટે કાર્લો માસ્ટર્સ 2026નો ખિતાબ કોણે જીત્યો? સાચો જવાબ છે જેનિક સિનર. ત્રીજો પ્રશ્ન છે, આઈપીએલમાં 4000 રન બનાવનાર સૌથી યુવા ભારતીય કોણ બન્યો? સાચો જવાબ છે શુભમન ગિલ. ચોથો પ્રશ્ન છે, સ્વામી વિવેકાનંદની લાઈફ સાઇઝ મૂર્તિ ક્યાં લગાવવામાં આવી? સાચો જવાબ છે અમેરિકા. પાંચમો પ્રશ્ન છે, ઓસ્ટ્રેલિયાની પ્રથમ મહિલા સેના પ્રમુખ કોણ બનશે? સાચો જવાબ છે સુસાન કાર્લેબ. છઠ્ઠો પ્રશ્ન છે, ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની જન્મ જયંતિ ક્યારે ઉજવાય છે? સાચો જવાબ છે 14 એપ્રિલના દિવસે. સાતમો પ્રશ્ન છે, ભારત સરકારે આશા ભોસલેને કયા વર્ષમાં પદ્મ વિભૂષણથી સન્માનિત કર્યા હતા? સાચો જવાબ છે 2008માં. આઠમો પ્રશ્ન છે, સંસદ ખેલ મહાકુંભનું ઉદ્ઘાટન લખનૌમાં કોના દ્વારા કરવામાં આવ્યું? સાચો જવાબ છે રાજનાથ સિંહ દ્વારા. નવમો પ્રશ્ન છે, આયુષ શેટ્ટીએ બેડમિન્ટન એશિયા ચેમ્પિયનશિપ 2026માં કયું પદક જીત્યું? સાચો જવાબ છે રજત પદક. 10મો અને છેલ્લો પ્રશ્ન છે, ભારત ઉઝબેકિસ્તાનનું 7મું સંયુક્ત સૈન્ય અભ્યાસ દસ્તલીક હાલમાં ક્યાં ચાલી રહ્યું છે? સાચો જવાબ છે ઉઝબેકિસ્તાનમાં. તો આ હતા 14 એપ્રિલ 2026ના કરંટ અફેર અને તેના જવાબો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો. ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરીને રાખજો. કારણ કે લોંગ વિડીયોમાં દરરોજ કરંટ અફેર અને શોર્ટ વિડીયોમાં દરરોજ જનરલ નોલેજ લઈ અને આવતો રહું છું અને તમને અપડેટ કરતો રહું છું. આજ માટે આટલું જ. જય હિન્દ,